પ્રાણી સંગ્રહાલય કાંકરિયામાં અમદાવાદ ખાતે વાઘ જોડી 1 નર અને માદા અને કાળિયાર જોડી 5 નર અને માદા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવેલ છે અને આ પ્રાણી સંગ્રહાલયમાં જે કર્મચારીઓ દ્વારા અને પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા આ 3 ટ્રક મારફતે અહીંયા લાવવામાં આવે છે અને તેમને પાંજરાઓમાં રાખવામાં આવે છે અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જે પ્રાણી પક્ષીઓ અને સરીસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓ જન્મે છે અને વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરીસૃપો ગાંધી પ્રાણી ઉદ્યાન ગ્વાલિયર ઝૂને આપવામાં આવેલા છે. સદર પ્રાણીઓને ન્યૂ ઓથોરિટી નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર 1 માસ સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ આજે મુલાકાતીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે. અને એની સામે જે આપણે કહીએ તો જે ગ્વાલિયર ઝૂ માટે આપણે અહીંયાથી અમદાવાદથી જે પ્રાણી પક્ષીઓને જે ત્યાં મોકલવાના સરીસૃપને મોકલવામાં આવ્યા છે એમાં રોજી પેલિકન, ઇન્ડિયન વોર્કલુપાઇન, ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ, ગોલ્ડન ડેસન્ટ, સ્પૂનબિલ છે. પણ ગરમીનું વાતાવરણ આવે ત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો અહીં મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ કુલર લગાવવામાં આવે છે જે ખૂબ જ ઠંડક આપે છે. ફક્ત પ્રાણીઓ નહીં પણ આખા વાતાવરણમાં ઠંડક થાય છે અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવે છે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે. જે પ્રાણીઓને પાણી પસંદ છે, હિપ્પોપોટેમસ છે, મગર છે, ત્યાં પાણી હોજ ભરીને રાખવામાં આવે છે જેથી પ્રાણીઓ પાણીમાં જઈ શકે અને બધા પ્રાણીઓને અંદર ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે. અને જ્યારે 45 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય ત્યારે પાણીની અંદર સ્પેશિયલ પ્રકારની દવાઈ આપીને જેને એન્ટી સ્ટ્રેસ મેડિસિન કહીએ એ નાખવાથી પ્રાણીઓને લૂ નથી લાગતી. તો બધા પ્રાણીઓને વ્યવસ્થિત રીતે ગરમીની અંદર કોઈ તકલીફ ના પડે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવે. કયા પ્રાણીઓ છે કે જેમને ગરમીની સૌથી વધારે અસર થતી જોવા મળે? જે પ્રાણીઓને પાણી ગમતો હોય, હિપ્પોપોટેમસ છે, મગર છે, ટાઈગર્સ છે, એ લોકોને પાણીની બહુ જરૂરિયાત હોય છે. એ માટે અમારે ધ્યાન રાખવું હોય કે પાણીની હોજ ભરેલી રહે, એની અંદર ભેજનું વાતાવરણ રહે તો પાણીનો છંટકાવ થાય અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય એ એમના ઉપર ના પડે એ માટે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે. દરરોજ પાણી બદલવામાં આવે છે કે પછી એકાદ મોટી જે પાણીની હોજ હોય છે એને 2 થી 3 દિવસમાં બદલવામાં આવે છે અને બાકી નાની હોજ હોય તો એવરીડે સફાઈ કરવાની આવે છે. થેન્ક યુ.